બંધારણમાં આપણે છે ને પહેલો ભાગ એક ભાગનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ પહેલામાં અનુચ્છેદ 1 થી 4 આવે છે. આપણે ભાગ 1 છે ને એને સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર કહે છે. એવી રીતે તમે અનુસૂચિ 1 છે ને એનું નામ પણ સેમ ટુ સેમ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ 1નું નામ તો આપણે જોઈ ગયા કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 1નું નામ પણ શું છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો અહીંયા આપણે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર યાદ રાખીએ એટલે એના ઉપરથી આપણે અનુસૂચિ 1નું નામ ખબર પડે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, ભાગ 1નું નામ ખબર પડે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુચ્છેદ 1નું નામ ખબર પડે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો ભાગ 1માં કેટલા અનુચ્છેદ આવે? તો ભાગ 1માં 1 થી 4 અનુચ્છેદ આવે છે. સાવ સિમ્પલ છે. આપણે પહેલાં ઉપર થલા જોઈ લઈએ કે પહેલું અનુચ્છેદ તો આપણે વાત કરીએ એમ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. બીજું અનુચ્છેદ નવા રાજ્ય પ્રવેશ અથવા સ્થાપના ભારતની બહારના. તો આ વસ્તુ કેવી ખબર? તમે લગ્ન કરીને બૈરું લાવો ને તો બૈરું ક્યાંથી લાવો? ક્યાંથી લાવો? બહારેથી, ઘરમાંથી તો લાવો નહીં. એવી રીતે આ દેશની વાત થાય છે કે દેશમાં છે ને કોઈ બહારથી આવી જાય ભાગ, જેમ કે આપણે વાત કરીએ સિક્કિમ આપણામાં જોડાણું, પછી અથવા તો એવી રીતે કરી શકાય કે કોઈ આપણે કેમ કોઈ જગ્યાએથી અમુક સમુદ્ર હોય એમાંથી બહાર નીકળી ગયેલો ભાગ હોય, એ પણ આપણે કહી શકીએ. પણ આપણે સિક્કિમ બેસ્ટ ઉદાહરણ છે કે સિક્કિમ આપણા ભારતનો ભાગ નહોતો, એ બહારથી આવ્યો, એને આપણે આપણામાં સમાવી લીધું. તો શું થયું? બહારનો ભાગ. એટલે અનુચ્છેદ 2 મુજબ કેવો? ભારતની બહારનો ભાગ. તમે યાદ રાખો કે બૈરું ક્યાંથી આવો? બહારથી આવો. તો અનુચ્છેદ 2 નવા રાજ્યો પ્રવેશ અને સ્થાપના ભારતની બહારનો ભાગ. એવી રીતે અનુચ્છેદ 3 હવે લગ્ન થઈ ગયા, બૈરું આવી ગયું, તો હવે બચ્ચા, છોકરા ક્યાં થાય? છોકરા તો ઘરમાં જ થાય, ક્યાંય બહાર લેવા જવા ન પડે. એટલા માટે હવે આવ્યો અનુચ્છેદ 3 નવા રાજ્યોની રચના, નામ અને સીમામાં પરિવર્તન. હવે આ અનુચ્છેદમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણું ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર આવી રીતે 2 રાજ્યો બન્યા. તો આ કયા છે? નવા રાજ્યોની રચના. હવે રચના મીન્સ કેવું થાય કે એક જગ્યાએ આપણે અહીંયા રચના થાય, બસ સ્થાપના એટલે આ કાંઈ પેજ કાંઈ છે જ નહીં, આખું નવું પેજ બનાવી એ સ્થાપના થઈ ગઈ. અને આ પેજની અંદર હું ગમે એ કરું તો એ મારી રચના થાય. એવી રીતે છોકરું ઘરમાં થાય અંદર, એ તમે યાદ રાખજો, વધારે મજા આવશે. 2 ફોર બૈરું, 3માં છોકરું. તો એવી રીતે ખબર પડી જાય બૈરું બહારથી આવે, છોકરું અંદર રચના થાય. તો નવા રાજ્યોની રચના. પછી જો નામ અને સીમામાં પરિવર્તન. હવે આ વસ્તુ સમજો તમે કે છોકરું આવે તો એનું નામ રાખવું પડે. ઓલામાં તો કાંઈ એવું લખેલું નથી. નામ અને સીમામાં ફેરફાર. તો એ મોટું થાય, વધતું જાય, ઘટતું જાય, એવું બની શકે ને. તો કેવું હોય કે ગુજરાત જ્યારે બૃહદ મુંબઈ રાજ્ય હતું એમાંથી અલગ પડ્યું તો એને નામ પણ આપવામાં આવ્યું. પછી સીમામાં પણ ફેરફાર થયો ને. કાંઈ બૃહદ મુંબઈમાં જેટલી સીમા હતી એટલી મહારાષ્ટ્ર પાસે થોડી છે કે નથી ગુજરાત પાસે, કેમ કે 2 અડધી ડિસ્ટ્રીબ્યુટ થયું બંને વચ્ચે. તો આનું છે એવું કહે છે. આ ખાલી ઉપર રહ્યું છે, હવે ડીપમાં આવશે અનુચ્છેદ. આ ચોથો સમજી લેશો ને પછી હવે શું કહે કે અનુચ્છેદ 3 અને 2 આપણે જોઈએ એનું જ ઉલ્લેખ અનુચ્છેદ 4માં છે કે અનુચ્છેદ 4 જો અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબ કોઈ પણ પરિવર્તન થાય તો અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં પણ પરિવર્તન કરવું. હવે આ અનુસૂચિ આપણે જોઈશું ત્યારે ખબર પડશે કે એમાં કેમ પરિવર્તન થાય. અત્યારે તમે યાદ રાખી શકો કે બીજા અને ત્રીજામાં ફેરફાર થાય તો અનુસૂચિ 1 અને 4માં પણ પરિવર્તન થાય. અને અનુસૂચિ 1 તો આપણે અત્યારે જોઈ લઈએ કે એમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આપેલું છે એટલા માટે. તો અહીંયા 4 અનુચ્છેદ આપણે ઉપર છેલ્લા જોઈ લીધા. હવે આપણે ડીપમાં જોઈએ તો અનુચ્છેદ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘનો મતલબ શું થાય કે માત્ર રાજ્યનો બનેલો સંઘ. સંઘનો મતલબ થાય માત્ર રાજ્યનો બનેલો સંઘ. અહીંયા સંઘનો મતલબ આવો થાય છે અનુચ્છેદ 1માં. હવે આનું આપણે એક વાત કરીએ કે વિનાશી રાજ્યનો અવિનાશી સંઘ. આ શું છે? વિનાશી રાજ્યનો અવિનાશી સંઘ. તો વિનાશી રાજ્ય તો જેમ કે આપણું બૃહદ મુંબઈમાં આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યું, તો એવી રીતે એ કેવા છે? વિનાશી રાજ્યો પણ અવિનાશી સંઘ. પણ આપણો ભારત દેશ સંઘ છે, યુનિયન છે, તો એમ નામ રહ્યું ને એટલા માટે. જ્યારે અમેરિકામાં કેવું છે ખબર? અમેરિકામાં એવું છે કે અવિનાશી રાજ્યનો અવિનાશી સંઘ. અમેરિકા એવો છે કે જ્યાં રાજ્યના પણ કટકા ન થઈ શકે અને દેશના પણ થઈ શકતા નથી. પણ ભારતમાં એવું નથી. ભારતમાં રાજ્યોના કટકા થઈ શકે છે, મતલબ કે ભાગલા પડી શકે છે, નામ બદલી શકાય છે, વિસ્તાર બદલી શકાય છે. 2 રાજ્યોને ભેગા કરી શકો, 2ના 3 કરી, 1ના 2 કરી શકો, 2ના 1 કરી શકો, ગમે એ કરી શકો, 3ના ગમે જોડી શકો, કાઢી શકો, ગમે એ કરી શકો. એટલા માટે કે સંઘ માત્ર રાજ્યનો બનેલો સંઘ, વિનાશી રાજ્યનો અવિનાશી સંઘ છે. હવે સંઘનું નામ શું છે? ભારત સંઘ છે, યુનિયન છે, એનું નામ શું છે? તો ભારત અર્થાત ઇન્ડિયા અથવા ઇન્ડિયા અર્થાત ભારત. આ 2 શબ્દ બંધારણમાં જોવા મળે છે, ભારત અર્થાત ઇન્ડિયા. હવે સંઘ માટે તો આ સંઘ શબ્દ છે એને આપણે યુનિયન શબ્દ કહી શકીએ. શું કે યુનિયન? અને આ યુનિયન શબ્દ ક્યાંથી આવેલો છે? કેનેડામાંથી. તો જો આપણે અત્યાર સુધી જોયું ને એમાં આપણે એક સ્ત્રોત આવ્યો અત્યાર સુધીમાં કે કેનેડામાંથી આપણે લેવામાં આવ્યું છે. તો પહેલો જ અનુચ્છેદ આપણે જોયો તો આપણી પાસે સ્ત્રોત આવી ગયો. તો એક આપણે પેજમાં લખી શકીએ અલગ કે સ્ત્રોત
સ્ત્રોત સંઘ યુનિયન કેમાંથી લીધું? કેનેડામાંથી. તો આપણે પહેલા દિવસે ખાલી આ એક સ્ત્રોત આપણે નજર સામે આવે તો આપણે આને આવી રીતે અલગ કરી શકીએ. હવે જો રાજ્ય ક્ષેત્ર, આપણું જે ભારતનું રાજ્ય ક્ષેત્ર છે એને આપણે કઈ રીતે ડિફાઇન કરી કે આપણું રાજ્ય ક્ષેત્ર કેટલું છે? તો આપણા રાજ્યો, પછી આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો, પછી કોઈ પણ સમયે અધિગ્રહણ કરેલો પ્રદેશ, જેમ કે આપણે સિક્કિમને આપણી સાથે જોડ્યું નહીં એવી રીતે આપણે રાજ્યો છે, આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો, કોઈ પણ સમયે અધિગ્રહણ કરેલ રાજ્ય. આપણું રાજ્ય ક્ષેત્ર કેટલું છે? આટલું છે. રાજ્ય સંઘથી અલગ ન થઈ શકે. તો આપણે અહીંયા જોયું કે અવિનાશી રાજ્યનો અવિનાશી સંઘ છે. તો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે રાજ્ય સંઘથી અલગ થઈ શકતા નથી. અને પાછું રિપીટ થઈ રહ્યું છે કે સંઘને યુનિયન એટલે કેનેડામાંથી લેવામાં આવ્યું છે. હવે જો શરૂઆતમાં રાજ્ય 14 હતા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. હવે આપણે આર્ટિકલ 2 ઉપર આવી જઈએ. બયરૂપ આર્ટિકલ 2 ફોર બ એટલે 2 અને બ એટલે બયરૂપ 2. અનુચ્છેદ 2 નવા રાજ્ય પ્રવેશ અથવા સ્થાપના મુજબ. તો જો નવા રાજ્ય સંસદમાં પ્રવેશ અથવા સ્થાપના, નવા રાજ્યોની સ્થાપના, આવું બધું કાંઈ છે આમાં? ખબર પડે કે ભારતની બહારનું હોય. બૈરું ક્યાંથી આવે? બહારથી આવે. ઘરમાં તો હોય નહીં. એટલા માટે નવા રાજ્યોનો પ્રવેશ અથવા સ્થાપના મુજબ સંસદ કેન્દ્ર શાસિત પ્રદેશ ન બનાવી શકે. હવે આ વસ્તુ એક યાદ રાખવા જેવી છે કે માની લો આપણે સિક્કિમને આપણા ભારત સાથે જોડ્યું તો આપણે એને રાજ્ય બનાવી શકીએ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ ન બનાવી શકીએ. કેમ કે આ વસ્તુ કેવી થાય કે રાજ્ય બનાવીને તો એમાં રાજ્ય સરકાર આવે તો અહીંયાના લોકો ચૂંટાય અને પોતે રાજ્યમાં પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે. હવે કોઈ બહારેથી કોઈ ભાગ આવ્યો, એમને આપણી સાથે જોડાણા અને આપણે એને કેન્દ્ર શાસિત બનાવી અને જે કેન્દ્રમાં જે સરકાર હોય એ એમના ઉપર અત્યાચાર ના કરે ને, બની શકે. કાંઈ સરકાર લોકો જ છે, માણસો જ છે, કયા માણસો કેવા હોય શું ખબર. એટલા માટે એને રાજ્ય બનાવવામાં આવે કેમ કે ત્યાંથી ચૂંટાય અને આવી અને મુખ્યમંત્રી ત્યાં સારી રીતે કરે. એટલા માટે નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપનામાં શું યાદ રાખવાનું કે મુખ્ય મુજબ સંસદ કેન્દ્ર શાસિત પ્રદેશને ન બનાવી શકે. શું કહેવાય? મુજબ અનુચ્છેદ 2 મુજબ સંસદ કેન્દ્ર શાસિત પ્રદેશ ન બનાવી શકે. અનુચ્છેદ 3 બનાવી શકશે પણ 2 નહીં બનાવી શકે. તો આ યાદ રાખજો. હવે જો નવા રાજ્યોનો સંઘમાં પ્રવેશ અથવા સ્થાપના, નવા રાજ્યોની સ્થાપના. હવે જો ભારતનો ભૂમિનો ભાગ ન હોય, ખબર પડી જાય. પ્રવેશ અર્થ એવું રાજ્ય કે જે પહેલેથી અસ્તિત્વમાં નથી. હવે આપણી પાસે છે જ નહીં તો અસ્તિત્વમાં ક્યાંથી આવવાનું? સ્થાપનાનો અર્થ શું થાય? પ્રવેશનો અર્થ સમજાય. સ્થાપનાનો અર્થ સમજો કે અર્થ ભવિષ્યમાં સ્થાપિત કે અર્જિત કરી શકાય. ભવિષ્યમાં સ્થાપિત કે અર્જિત કરી શકાય એવી વાત થાય છે અહીંયા. જો કે આપણે સ્થાપનાનો અર્થ એવો થાય, પ્રવેશનો અર્થ એવું રાજ્ય જે પહેલેથી અસ્તિત્વમાં નથી. આ બે વસ્તુ તમે યાદ રાખી શકો છો. ડેફિનેશન છે. હવે શકાય ભવિષ્યમાં સ્થાપિત કે અર્જિત કરી શકાય તેમ છે તે રાજ્યોના પહેલા નવા રાજ્ય તરીકે સ્થાપવું પછી ભારત સંઘમાં જોડવામાં આવે છે. તો જો અર્થ તો સમજી ગયા. હવે આપણે જોઈએ કે ભવિષ્યમાં સ્થાપિત કે અર્જિત કરી શકાય તેમ છે તે રાજ્યોને પહેલાં શું કરવું? નવા રાજ્ય તરીકે સ્થાપવું અને પછી ભારત સંઘમાં જોડવું. ડાયરેક્ટ ભારત સંઘમાં નહીં જોડવું, પહેલાં એક નવું રાજ્ય બનાવવું કે આ રાજ્ય છે. હવે જો અહીંયા એક લખેલું છે ભારતના ભૂમિનો ભાગ ન હોય એવો, એટલે સિક્કિમ એક્ઝામ્પલ છે. નોટ અનુચ્છેદ 2 હેઠળ મળેલ સત્તા અનુસાર સંસદ નવા રાજ્યોને પ્રવેશ કે સ્થાપના કરી શકે છે પણ નવો કેન્દ્ર શાસિત પ્રદેશ ન રચી શકે. બહારથી કોઈ ભાગ આવેલો છે ભારતમાં, કોઈ યુદ્ધ દ્વારા જીતેલો છે અથવા તો કોઈ સ્વેચ્છાએ આપી દીધો. જેમ કે નેપાળ કેટલું નાનું એવું છે. હવે નેપાળને ચાઇનાનો કે મે બી ને જેની બોર્ડર અડતી હશે એને બહુ ત્રાસ હોય તો એ કે ભારત સાથે મારે જોડાઈ જવું છે તો નેપાળને શું મળે? સપોર્ટ મળે. એવી વસ્તુ છે આ. હવે વાત કરીએ સિક્કિમ. તો સિક્કિમ વિશે આપણે થોડું જોઈ લઈએ. તો અર્પણ વિધિથી આવ્યું, એ પોતે જ આવી ગયું હતું કે મારે તમારી જોડે આવી જવું છે. અર્પણ વિધિથી સંઘ રાજ્યનો દરજ્જો. તો અહીંયા જો લખ્યું હતું કે શકાય અર્જિત કરી શકાય તેમ છે તે રાજ્યોને પહેલાં નવા રાજ્ય તરીકે સ્થાપવું પછી ભારત સંઘમાં જોડવામાં આવ્યો. તો એની ડેફિનેશન આપણે અહીંયા જોઈએ તો અર્પણ વિધિ દ્વારા તો પહેલાં સંઘ રાજ્યનો દરજ્જો એટલે 35મો સુધારો 1974માં થયો. પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો 36મો સુધારો 1975. તો આવી રીતનું છે. ડાયરેક્ટ નહીં, પહેલાં શું કરવાનું? સંઘ રાજ્યનો દરજ્જો પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો. બે વસ્તુ છે. તો આપણે અહીંયા જોયું હતું અનુચ્છેદ 1માં જોયું હતું કે સંઘમાં શું આવશે? માત્ર રાજ્યનો બનેલો સંઘ. તો એ આ રાજ્ય એમાં નાખી દીધું. ભાઈ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે એટલે આપણા રાજ્ય ક્ષેત્રમાં આવી જતું હશે, મે બી એવું થતું હશે. બાકી આપણે એટલું સંઘ રાજ્યનો દરજ્જો પહેલાં મળે અને પછી પૂર્ણ રાજ્યનો મળે. તો આ પૂછે કે સિક્કિમને સંઘ રાજ્યનો દરજ્જો ક્યારે મળ્યો? તો 1974માં 35મો સુધારો. પૂર્ણ રાજ્યનો દરજ્જો સિક્કિમને ક્યારે મળ્યો? તો 36મો સુધારો 1975માં.
તો અહીંયા જો આપણે 2 અનુચ્છેદ જોયા ને, એમાં આપણે એક સ્ત્રોત આવી ગયો કે આપણે સંઘ કેમાંથી લીધું છે, તો અહીંયા છે કે સંઘ આપણે કેનેડામાંથી લીધું છે. પછી 2 સુધારાઓ આવી ગયા કે 35મો સુધારો 1974માં શું કર્યું, તો સિક્કિમને સંઘ રાજ્યનો દરજ્જો મળ્યો. 36મો સુધારો 1975માં શું કર્યું, તો સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. તો આવી રીતે આપણે એક એક પેજમાં લખતા જઈએ સુધારાઓ લખી અને પછી જ્યારે આની પાછળ રાખીએ તો આપણે 2 સુધારા યાદ રાખવાના કે 35મો સુધારો ક્યારે થયો, 1974 શું આવ્યું, તો સિક્કિમને સંઘ રાજ્યનો દરજ્જો. 36મો સુધારો ક્યારે થયો, 1975 શું આવ્યું, પૂર્ણ રાજ્યનો દરજ્જો. કોણે, સિક્કિમને. તો આવી રીતે 2 સુધારા. સંઘ યુનિયન ક્યાંમાંથી સ્ત્રોત છે, તો કેનેડામાંથી. ભાઈ આપણે આખું એક કહેવાય ને 4, 5 અથવા 1, 2, 3 પેજ લઈને બેસી જાય, પહેલો સુધારો, બીજો સુધારો, ત્રીજો સુધારો, 5મો સુધારો, તો પછી થોડુંક એમ થાય સારું કંટાળો આવે છે. સ્ત્રોત લઈને બેસી જાય કે કેનેડામાંથી આ 15 વસ્તુને, અમેરિકામાંથી આટલી, એવી રીતે 9-10 દેશની બધું એક હારે લઈને બેસી જાય. આપણે ખબર પડી જાય કે યુનિયન શબ્દ આવે એટલે કેનેડામાંથી લીધો. આપણે ખબર પડી જાય કે 35મો સુધારો આવે તો 1974 શું આવે, તો સિક્કિમને સંઘ રાજ્યનો દરજ્જો. 36મો સુધારો તો આવે 1975 શું આવે, સિક્કિમ રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો. આવી રીતે દરરોજ થોડું આવતું જશે જેમ જેમ હશે ને. પછી આવે છે અનુચ્છેદ 3. અનુચ્છેદ 3 આપણે શું કીધું હતી, રચના એટલે કે છોકરું. તો જો નવા રાજ્યોની રચના એટલે કે નિર્માણ, અસ્તિત્વ ધરાવતા રાજ્યોનો વિસ્તારો, સરહદો અને નામમાં ફેરફાર. તો આપણે જોયું હતું કે બૃહદ મુંબઈનું શું થઈ ગયું, તો વિસ્તારમાં ફેરફાર થઈ ગયો, એમાંથી 2 અલગ રાજ્ય બની ગયા. આ બધું જોયું આપણે. તો હવે જો નવા રાજ્યોની રચના, અસ્તિત્વ ધરાવતા રાજ્યો, વિસ્તારોમાં સરહદ, નામમાં ફેરફાર. હવે આ નવા રાજ્યોની રચના તમને રાજ્ય તો હતું જ તે, પણ કેન્દ્ર શાસિત પ્રદેશને પણ રાજ્ય બનાવી શકે ને, તો એ તો નવું રાજ્ય થયું ને, એ તો રાજ્ય હતું જ નહીં. અસ્તિત્વ ધરાવતા રાજ્યોના વિસ્તારો, સરહદોમાં અથવા નામમાં ફેરફાર. તો સરહદમાં ફેરફાર થઈ ગયું, અસ્તિત્વમાં ફેરફાર, આ બધું થઈ ગયું આપણે ગુજરાતમાં આવ્યું. હવે જો અહીંયા છે ને અનુચ્છેદ 3માં અહીંયા કેટલું લખેલું છે, ABCDE એટલે 1, 2, 3, 4 અને 5 અનુચ્છેદ થયા. કેટલા, 5. અને આને લઈ લે એટલે 6 અનુચ્છેદ થયા ટોટલ. તો જો આનું એક્ઝામ્પલ શું છે, નવા રાજ્યોની રચના, અસ્તિત્વ ધરાવતા રાજ્યોના વિસ્તારો, સરહદ અથવા નામમાં ફેરફાર. તો બૃહદ મુંબઈમાંથી ગુજરાત. હવે જો સંસદ અનુચ્છેદ 3 મુજબ એ નવું રાજ્ય રચી શકે. શું કરી શકે, નવું રાજ્ય રચી શકે. બી મુજબ કોઈ રાજ્યના વિસ્તાર વધારી શકે, કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકે. સી કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે, તો ઘટાડી શકે. કોઈ રાજ્યની હદમાં ફેરફાર કરી શકે. કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે. તો પહેલાં તો વાત કરીએ નવું રાજ્ય રચવાનું, તો પહેલાં તો છોકરાનો જન્મ થાય. પછી એનું શું થાય, ગ્રોથ થાય એટલે કે વધે. તો અહીં તમે લખી શકો જન્મ, પછી પ્લસ કરો એટલે કે ગ્રોથ થાય. કોઈ રાજ્યના વિસ્તાર ઘટાડી શકાય. પછી બહુ ટણી કરતો હોય તો આપણે એને થોડોક માપમાં લાવી શકીએ ને, તો એની શું કે ટણી ઘટે. કે કોઈ રાજ્યની હદમાં ફેરફાર કરી શકે. પછી બહુ વધારે વંઠી જાય તો પછી થોડા આપણે રૂલ એન્ડ રેગ્યુલેશન કરવું, એટલે કે હદમાં આપણે શું કરીએ, ફેરફાર કરીએ કે હદમાં રે ભાઈ. પછી કોઈ રાજ્ય નામમાં ફેરફાર કરીએ. પછી એ મોટો થઈ જાય તો નામ તો આપી દીધું હોય, પણ તો બીજું પેટનામ આપીએ. આવી રીતે તો જો આ બધી વસ્તુ ABCDE બહુ આમ ગોખવાની વસ્તુ નથી. આવી રીતે થોડુંક કોમેડી કરીને સમજતું જવાનું કે નવું રાજ્ય રચવાનું, છોકરાનો જન્મ છે. કોઈ રાજ્યના વિસ્તાર વધારે એટલે છોકરું મોટું થયું. કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે એટલે છોકરાને થોડુંક ઘટાડવાનું, થોડુંક લિમિટમાં રાખવાનું. લિમિટ એટલે ઘટાડવું એક પ્રકાર થાય. કોઈ રાજ્યની હદમાં ફેરફાર કરી શકાય, તો છોકરાની જે છૂટછાટ આપી હોય એમાં ફેરફાર થાય કે આવા ફેરફાર કરી શકાય. કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરી શકાય, છોકરાને પેટનેમ આપી દીધું, એવું વસ્તુ નોર્મલ છે. નવું રાજ્ય રચવું, પછી શું થાય, મોટું થાય, પછી ઘટાડવાનું. પછી કોઈ રાજ્યની હદમાં ફેરફાર કરવાનું, કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરવાનું. હવે અનુચ્છેદ 3 ABCDEF, તો અનુચ્છેદ 3A, અનુચ્છેદ 3B, અનુચ્છેદ 3C એવી રીતે છે. હવે આ બધી વસ્તુ છે ને, એમાં શું સંસદ સાદી બહુમતીથી કરશે. આ શું કરશે, અને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે. કોઈ પણ રાજ્યમાં કરવું હશે ને તો પહેલાં સંસદ જશે કોની પાસે, તો રાષ્ટ્રપતિ પાસે જશે. કે રાષ્ટ્રપતિને કહેશે કે તમે પૂર્વ મંજૂરી આપો ને ભાઈ, અમારે નવું રાજ્ય રચવું છે, તમે પૂર્વ મંજૂરી આપો ને, અમારે રાજ્યનો વિસ્તાર વધારવો છે, તમે પૂર્વ મંજૂરી આપો ને, અમે રાજ્યનો વિસ્તાર ઘટાડવો છે, તમે પૂર્વ મંજૂરી આપો ને. રાષ્ટ્રપતિને કહેશે, કોણ, સંસદ કહેશે કે કોઈ રાજ્યની હદમાં અમારે હદમાં ફેરફાર કરવો છે. રાષ્ટ્રપતિને કહેશે કે અમારે રાજ્યના નામમાં ફેરફાર કરવો. તો રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી આપશે. ક્યારે આપશે, તો રાષ્ટ્રપતિ છે ને એ જે તે રાજ્ય ને પહેલાં તો એક મોકલશે ખરડો કે શું તમારા રાજ્યમાં આવું કરવું છે, તો તમારો વિચાર શું છે મને કહો. રાષ્ટ્રપતિ રાજ્ય પાસે પરવાનગી નથી માંગતો, રાષ્ટ્રપતિ એમને કહે છે કે તમારો વિચાર શું છે. મે બી એવું થઈ શકે કોઈ રાજ્યનું નામ છે, કોઈ આવીને
બદલી નાખે સંસદ હાવ રંગ ઢંગ અને પછી રાજ્યમાં દંગા બંગા થાય એની કરતાં પહેલાં રાજ્યને જાણ હોય, રાજ્યની જે સરકાર છે એની પાસે રાષ્ટ્રપતિ શું કરશે, એમની પાસે ખાલી વિચાર જાણશે કે એમના વિચાર વિમર્શ કેવા છે, એમના વિચાર પોઝિટિવ લાગે તો રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી આપશે, આપી અને રાષ્ટ્રપતિ પાછું સંસદમાં મોકલશે. હવે સંસદ શું કરશે તો લોકસભામાં કે રાજ્યસભામાં, લોકસભા કે રાજ્યસભા આ બંનેમાંથી ગમે આ મોકલી દેશે જ્યાં એને મન ફાવે અહીંયા. પછી માનો કે એને લોકસભામાં મોકલી તો લોકસભામાં સાદી બહુમતી મળી જાય. જેમ કે લોકસભામાં જેટલા સભ્યો બેઠેલા છે જ્યારે ખરડો ગયો ત્યારે એમાંથી 50% લોકો હા પાડી દે તો પછી ત્યાંથી રાજ્યસભામાં વહી જશે અને રાજ્યસભામાં જેટલા હાજર હોય એમાંથી 50% એટલે કે 1/3 હા પાડે સાદી બહુમતી તો થઈ જશે. હવે જો અહીંયા જો એવું નથી કે લોકસભામાં પહેલાં મોકલવું, રાજ્યસભામાં ગમે આ વહી જાય, પણ એક વસ્તુ છે કે બંનેમાં સાથે બેસાડશે ને લોકસભા અને રાજ્યસભાને ભેગી કરીને એમ નહીં કે આ રાજ્યનું નામ બદલવું છે, તમે તમારા વિચારો આપી દો, એવું નહીં થાય. બંનેમાં અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે ખરડો પસાર થાય. ગમે એમાં પહેલો પસાર થઈ શકે, એવું નહીં કે લોકસભામાં પહેલાં થશે, રાજ્યસભા ગમે એમાં જાય, જ્યાં જશે અહીંયા પાસ થશે તો બીજે જશે 50% બહુમતીથી. હવે આ ખરડો છે ને પાછો રાષ્ટ્રપતિ પાસે મોકલશે કે હવે આમાં સહી કરો. હવે આ સહી કરે ને ત્યારે રાષ્ટ્રપતિ પછી એમાં ના નહીં પાડી શકે, જેમ કે એમની પહેલાં પૂર્વ મંજૂરી લઈ લીધી, તો હવે રાષ્ટ્રપતિ ખાલી ખરડામાં સહી કરશે. હવે રાષ્ટ્રપતિને કાંઈ આમાં વિચારવાની છૂટ જ નથી, એ સહી કરી દેશે. કેમ કે પહેલાં ખરડો બનાવ્યો, પછી રાષ્ટ્રપતિને મોકલો, પછી લોકસભામાં ગયો, પછી રાજ્યસભામાં ગયો, તો પછી હવે રાષ્ટ્રપતિ કહે કે હવે નથી મજા આવતી તો એમ ન હાલે, કેમ કે પહેલાં જ એની પાસે પૂર્વ મંજૂરી લઈ લીધી હતી. તો આવી રીતનું છે, એ આગળ લખેલું છે, બધું તમને સમજાશે. પા તમે અહીંયા આવ્યું એટલે બોલી ગયો હું. હવે આપણે જોઈએ એ ડીપમાં નીચે લખેલું જ છે, તમને સમજાઈ જશે. પછી અત્યારે સમજાઈ જ ગયો છે મારા ખ્યાલથી. તો આ બધું વસ્તુ થયું. હવે જો 2 કે તેથી વધુ રાજ્યો મળીને ભેગા થાય, અહીંયા જો ને કોઈ રાજ્ય વધારે વિસ્તાર વધારે ઘટાડી શકાય તો રાજ્યનો વિસ્તાર વધારી ઘટાડી શકાય ભેગા. તો અહીંયા જો ભોપાલ છે, આ એક્ઝામ્પલ છે કે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું, પછી 2 કે તેથી વધુ રાજ્યો ભેગા થાય, જેમ કે ભોપાલ છે, મધ્ય ભારત છે, વિધ્યન પ્રદેશ છે, આ બધું ભેગું થઈને મધ્યપ્રદેશ બન્યું છે. હવે આ થોડા એક્ઝામ્પલ મૂકેલા છે. હવે આપણે અહીંયા આવી જઈએ કે 18મો સુધારો 1966, જો ત્રીજો સુધારો આપણે 35મો જોયો, 36મો જોયો ને હવે આપણે 18મો સુધારો જોયો. તો જો એક જ દિવસે 3 સુધારા, એક સ્ત્રોત જોયો, કેનેડામાંથી સંઘ લીધું છે. તો 18મો સુધારો 1966, 18મો સુધારો 1966 અનુચ્છેદ 3માં ખંડ A થી E જે રાજ્ય શબ્દ છે તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ સમાવેશ થશે. જો અહીંયા શું કીધું, 18મો સુધારો 1966માં ચોખ્ખું જ કીધું કે અનુચ્છેદ 3માં જે ખંડ A થી E, અહીંયા A થી Eમાં જે રાજ્ય શબ્દ છે, અહીંયા જે રાજ્ય શબ્દ છે ને એમાં કેન્દ્ર શાસિતનો સમાવેશ થશે. જ્યારે આપણે અનુચ્છેદ 1માં શું જોયું હતું કે અહીંયા જે સંઘ છે એમાં શું આવતું, માત્ર રાજ્યનો બનેલો સંઘ, એના માટે સ્પેશિયલ સુધારો અનુચ્છેદ 3 માટે 18મો સુધારો 1966માં કર્યું કે અહીંયા A થી E સુધીના જે અનુચ્છેદ 3 A થી E સુધીના છે એમાં જે રાજ્ય છે ને એમાં તમારે કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ સમાવેશ થશે. સમજાઈ ગયું? આવો સુધારો છે. હવે જો નવું રાજ્ય બનાવવાની પ્રોસેસ, તો આપણે પહેલાં જ વાત કરી કે સંસદને એવું થાય કે નવું રાજ્ય બનાવવું છે, નામમાં ફેરફાર કરવો છે, વિસ્તાર ઘટાડવો છે, વિસ્તાર વધારવો છે, અથવા ગમે એ થાય તો એ શું કરશે, સંસદ છે ને રાષ્ટ્રપતિ પાસે પૂર્વ મંજૂરી લેશે. તો રાષ્ટ્રપતિ પાસે પૂર્વ મંજૂરી લેશે ને તો રાષ્ટ્રપતિ વિચારણા માટે જે તે રાજ્યમાં મોકલશે ખરડો. હવે આ ખરડો એક વસ્તુ થાય કે રાષ્ટ્રપતિ પાસે પાછો આવે કે ન આવે. હમણાં મેં આ નહોતું કીધું, અહીંયા ડીપમાં આવશે. ડીપમાં મીન્સ કે તમને પ્રોપર સમજાવવામાં આવશે. જે તે રાજ્યમાં મોકલશે તો રાષ્ટ્રપતિ પાસે મોકલશે ખરડો કાં ન પણ મોકલે તો રાષ્ટ્રપતિ કાંઈ એવો બંધાયેલો નથી કે એમનો વિચાર મોકલવાય તો મોકલે, ન મોકલે તો ન મોકલે, કાંઈ ફેર પડે નહીં રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ એક ચોક્કસ સમય દે કે 15 દિવસ 25 દિવસ એ રાષ્ટ્રપતિ જે તે રાજ્યને અને અંદર એને ઈચ્છા થાય એ પ્રમાણે સમય આપે. એ સમયમાં જો ખરડો વિચારણા કરી અને જે તે રાજ્ય મોકલે રાષ્ટ્રપતિને તો પણ ઠીક, ન મોકલે તો પણ ઠીક. રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી દેવી હોય તો દઈ શકે, એ આના ઉપર બંધાયેલો નથી, પણ હા વિચારણા માટે મોકલે છે અહીંયા. હવે સંસદ શું કરશે, આ પૂર્વ મંજૂરી થઈને આવે તો પછી સંસદ લોકસભામાં કે રાજ્યસભામાં મોકલી શકે. હવે માનો કે સંસદે લોકસભામાં મોકલ્યો, ત્યાં બેઠેલામાંથી સાદી બહુમતી એટલે કે 1/2 અથવા તો 50% પણ તમે કહી શકો એટલા લોકોએ હા પાડી તો પછી જ્યો અહીંયાથી રાજ્યસભામાં સાદી બહુમતી 1/2 મળી ગઈ તો પછી આ બંનેમાં જ. પણ અહીંયા આપણે વાત કરી કે સંયુક્ત બેઠક અહીં જોગવાઈ નથી કે આ બંને ભેગા કરીને કે આવો હાલો તમે બધા પોતપોતાનો વોટ આપો, એવું નથી અહીંયા.
કેમ પછી આ ખરડો રહ્યો ને એ રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિ સહી કરવી ફરજિયાત છે. રાષ્ટ્રપતિ હવે આ ખરડા પર પૂર્ણ વિચારણા માટે ન મોકલી શકે કેમ કે એની પાસે વિચારણા થઈ ગઈ હતી. તો આવી રીતની પ્રોસેસ છે. હવે અહીં જો લખેલું છે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર. હવે અહીંયા જો એક જ મિનિટ હું પાણી પી લો પછી પાછું આપણે સ્ટાર્ટ કરી. અનુચ્છેદ 3 હેઠળ તમામ જોગવાઈઓ રાજ્ય ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશને પણ લાગુ પડે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ લગતા પરિવર્તન માટે ખરડો સંબંધિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં મોકલવામાં આવતો નથી. તો જો અહીંયા શું કહે છે કે આ જે પ્રોસેસ કરીને તમે આ પ્રોસેસ સેમ ટુ સેમ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ થાય. પણ એક વસ્તુ છે કે આ રાષ્ટ્રપતિ જે આ વિચારણા માટે ખરડો જે તે રાજ્યમાં મોકલે છે ને એવી રીતે રાષ્ટ્રપતિ જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નહીં મોકલે. આ વસ્તુ નીકળી જશે, બાકી બધું સેમ ટુ સેમ રહેશે. પ્રોસેસ રહીને અહીંયા જે વસ્તુ થાય ને એ જ પ્રોસેસ રહેશે. આ વિચારણાવાળું આટલું તમે કાઢી નાખો તો એ નીકળી જાય. જો અહીંયા લખેલું જ છે કે જો માનો કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંસદને ફેરફાર કરવો છે તો સંસદ શું કરે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે. હવે વિચારણા માટે અહીંયા લખ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો વિચારણા માટે નહીં મોકલવું લખેલું છે. એટલે અહીંયા રાષ્ટ્રપતિને આ પૂર્વ મંજૂરી આપીને પાછું યાદ તો લોકસભામાં જશે. લોકસભામાં સાદી બહુમતી અથવા પહેલાં રાજ્યસભામાં જશે. રાજ્યસભામાં સાદી બહુમતી એક દૂધ મળે ત્યાંથી લોકસભામાં જશે. અહીંયા પણ બંનેની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. ખરડો રાષ્ટ્રપતિ સહી કરવા ફરજિયાત છે. રાષ્ટ્રપતિ હવે ખરડા પર પુનઃ વિચારણા કરી શકશે નહીં. તો આ બહુ સાવ સિમ્પલ છે કે કેન્દ્ર શાસિત હોય તો વિચારણા માટે ન મોકલી શકાય, રાજ્ય હોય તો જે તે રાજ્યમાં મોકલી શકાય વિચારણા માટે. હવે આપણો લાસ્ટ બટ ધ નોટ ધ લિસ્ટ આપણો અનુચ્છેદ આવે છે 4 નંબર. હવે આ 4 નંબરમાં શું છે તો અનુચ્છેદ 2 અને 3માં પરિવર્તન કરવામાં આવે તો અનુસૂચિ 1 અને 4માં પરિવર્તન કરવું. બસ સાવ સિમ્પલ છે. અત્યારે તમે યાદ રાખી લો કે અનુચ્છેદ 2 અને 3માં પરિવર્તન કરવામાં આવે તો અનુસૂચિ 1 અને 4માં પરિવર્તન થાય. અનુસૂચિ આપણે 1 જોઈ ગયા સંઘ અને તેનું રાજ્ય છે તો નામ આપણે ખબર છે. હવે જો રાજ્ય પુનઃગઠન આયોગ, હવે આપણે જોયું કે રાજ્યના બૈરું 12 થયા. અનુચ્છેદ 2માં 12નો ભાગ હોય, અનુચ્છેદ 3માં છોકરું તો ભારતનો જ ભાગ હોય, એમાં ફેરફાર થાય. આ બધું આપણે જોયું. તો હવે રાજ્ય પુનઃગઠન કઈ રીતે આવ્યું તો જો એસ.કે. ધર સમિતિ, પ્રાંતીય ભાષા સમિતિ પણ કહેવામાં આવે છે. આ એસ.કે. ધર છે ને અધ્યક્ષ હતા એટલે એમના નામ ઉપર જ નામ રાખી દીધું કે એસ.કે. ધર સમિતિ. આમને અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા. તો આમને કીધું કે અહીંયા છે ને બધા રાજ્યો ભાષા આધારિત રાજ્યોની માંગ કરે છે. તો આ એસ.કે. ધર એક ન્યાયાધીશ હતા હાઈકોર્ટના નિવૃત્ત. આમની પાસે ખાસો સત્તા હોય તો આમને કે તમે એક સમિતિ બનાવો, પ્રાંતીય ભાષા સમિતિ, કે શું આ વસ્તુ દેવાની જરૂર છે લોકોને, શું રાજ્ય બનાવવાની જરૂર છે ભાષા આધારિત, અને શું એક રાજ્ય બનાવશું તો શું બીજા લોકો પણ આની પાછળ માંગ કરશે. તો આ સમિતિ બની એસ.કે. ધર સમિતિ, જેને આપણે પ્રાંતીય ભાષા સમિતિ કહી છે રાજ્ય પુનઃગઠન માટે. શું તેના માટે રાજ્ય પુનઃગઠન માટે. તો જો અધ્યક્ષ હતા એસ.કે. ધર, અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ. હવે નિમણૂક થઈ આની સમિતિની જૂન 1948માં અને એમને રિપોર્ટ આપી દીધો ડિસેમ્બર 1948માં. આનો રિપોર્ટ શું આવ્યો કે વહીવટી સુધારા માટે રાજ્યોની રચનાની તરફેણમાં પણ ભાષા આધારિત રાજ્યોની પુનઃરચનાનો વિરોધ કર્યો. કે તમારે વહીવટી સુવિધા માટે તમારે રાજ્યનો 1 ભાગ કરો, 2 ભાગ કરો, 3 ભાગ કરો, મને કાંઈ વાંધો નથી. 2-3 રાજ્યોને ભેગા કરો તો કાંઈ વાંધો નથી. પણ તમે એમ કહો કે અમારી ભાષા અલગ છે તો અમને રાજ્ય અલગ આપો, તો આ કોઈ વાત ઠીક ના કહેવાય. અને આવી રીતે કેટલાક રાજ્યો તમે કરવા આપણે અત્યારે એવું થયું. અને તે વખતે કેવી રીતે રાજ્ય હતા, અબ કડ વિભાગમાં હતા, આવી રીતે હતા. તો વહીવટી સુવિધા માટે કરી શકો પણ તમે ભાષા આધારિત નહીં, તો આમને ના પાડી દીધી. તો હવે આ છે ને એના પછી આવી જેવીપી સમિતિ. શું આવી? જેવીપી સમિતિ. હવે આ જેવીપી સમિતિ એટલે કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયાની આ બધા વ્યક્તિઓ હતા. એટલે એમના બધા 3 વ્યક્તિઓ હતા તો 3નો એક અક્ષર લઈ લીધો અને સમિતિનું નામ આપી દીધું જેવીપી સમિતિ. હવે આમની નિમણૂકી થઈ ડિસેમ્બર 1948માં. હવે ઓલી સમિતિ જેવી જ પૂરી થઈ ને એવી જ આ સમિતિની નિમણૂક થઈ ગઈ. હેતુ શું હતો તો એસ.કે. ધર સમિતિની ભલામણોની સમીક્ષા કરવી કે આ વસ્તુ સાચી છે કે નહીં. તો સભ્યો જવાહરલાલ નહેરુ આપણા વડાપ્રધાન હતા, વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન હતા અને પટ્ટાભી સીતારામૈયાની જે કોંગ્રેસના પ્રમુખ હતા. તો આવી રીતે 3 સભ્યો હતા. રિપોર્ટ આમનો આવ્યો એપ્રિલ 1949માં. નિમણૂકી ક્યારે થઈ? ડિસેમ્બર 1948માં.
રિપોર્ટ આવ્યો એપ્રિલ 1949. આમાં કીધું કે ભાષા આધારિત રાજ્યોની માંગનો અસ્વીકાર કર્યો. હવે આવું બધું થતું હતું ને, તો સાથે સાથે રાજ્યોમાં થોડા ઘણા લોકો એવા પણ હતા જે ભાષા આધારિત રાજ્ય માટે જીવવા મરવા માટે પણ તૈયાર પડ્યા હતા, અને એ પણ વસ્તુ ચાલુ હતી. તો જો જેવીપી સમિતિ, જેવીપી એટલે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયાની, આ 3 વ્યક્તિ યાદ રાખજો. સમિતિનો રિપોર્ટ પછી મદ્રાસ રાજ્યમાંથી અલગ તેલંગા ભાષા રાજ્ય આંધ્રપ્રદેશની માંગ થઈ. જો જેવીપી સમિતિનો રિપોર્ટ આવ્યો, રિપોર્ટ ક્યારે આવ્યો? એપ્રિલ 1949. પછી મદ્રાસ રાજ્યમાંથી અલગ તેલુગુ ભાષી રાજ્ય આંધ્રપ્રદેશની માંગ થઈ. તો આ કે અમને અલગ રાજ્ય આપો. જેવીપી સમિતિનો રિપોર્ટ આવ્યો કે ભાષા રાજ્યની માંગનો અસ્વીકાર, તો આ કે અમને અલગ રાજ્ય આપો. તો હવે આમાં કેવું થયું, 1952નો સમય હતો અને 56 દિવસનો આમરણ ઉપવાસ કર્યો. કોણે? પોટુશ્રી રામુલ્લુ. આ પોટુશ્રી રામુલ્લુ એટલે કેવો તેલુગુ ભાષી એક વ્યક્તિ કે આંધ્રપ્રદેશ અમારે જોવી જ તે. તો આમને એમ કે શું થશે, આમને બધાને એમ હતું કે શું થશે. તો આ દેશ તો એવો છે જ્યાં એક વ્યક્તિએ પોતાના રાજ્ય મળે કે અમારી ભાષાના આધારે રાજ્ય મળે, એના માટે પોતાનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું. કોણ? પોટુશ્રી રામમલ્લુનું અવસાન થયું. અને અવસાન થતાં દેશના વડાપ્રધાનને જવાહરલાલ નહેરુ દ્વારા ભાષા આધારિત પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશની મંજૂરી આપી. કેવી આપી? આંધ્રપ્રદેશને મંજૂરી આપી. અહીંયા ડેટ લખી છે કે 1952, 10 ઓક્ટોબર 1953. તો એ આગળ ક્યાંક હશે, મને અત્યારે ભૂલાઈ ગયું કે આ ડેટ મેં કેમ અહીંયા મારી છે, પણ આગળ ક્યાંક વાંચશું ને એટલે આ રિપીટ થતું હશે વસ્તુનું. તો આપણે અહીંયા આવી જઈએ. તો જો ભાષા એવું ન હોય, ભાષા આધારિત પ્રથમ રાજ્ય ભારતનું લખેલું છે ને, ભારતનું પ્રથમ ભાષા આધારિત રાજ્ય. હું ઓલું મારા આગળ ડેટ જ મગજમાં હાલતી હતી એટલા માટે એવું થયું. ભારતનું પ્રથમ ભાષા આધારિત રાજ્ય તો આંધ્રપ્રદેશ. ભાષા આધારે સ્થાપના થઈ 10 ઓક્ટોબર 1953 મદ્રાસમાંથી. પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ. હવે જો ભાષા આધારિત રાજ્યો માટે કમિશન આવ્યું. અત્યાર સુધી આવ્યા હતા શું હતા? આયોગ હતા કે જે એવું કહેતા હતા કે શું બનાવવું કે નહીં, જરૂર છે કે નહીં. સમિતિઓ જે અત્યાર સુધી હતી, રાજ્ય પુનર્ગઠન આયોગની સમિતિ થઈ. એમનું કામ શું હતું કે એમને નિર્ણય લેવાનો હતો કે બનાવવું કે નહીં. તો હવે તો અહીંયા આજે ભાષા આધારિત રાજ્યો માટે કમિશન આવ્યું. એનું કારણ શું હતું કે એક રાજ્ય બની ગયું એટલે હવે એમને ખબર હતી કે હવે તો બધા રાજ્યોમાંથી કોકનું કોક આવશે અને અનશન બનશન કરશે. એને કરતાં કે આપણે મનોમન ભાષા આધારિત રાજ્યો માટે કમિશન એટલે કે રાજ્ય પુનઃરચના આયોગ પંચની રચના કરી દે કે તમારા લોકોને જોવાનું જે રાજ્ય કે અમારે ભાષા આધારિત બનાવવું છે પછી બનાવી દે, બીજું શું થાય, હવે કાંઈ ઉપચાર નથી. એટલે રાજ્ય પુનઃરચના આયોગ પંચ આવ્યું. નિમણૂકી થયાની 1953માં. હવે આના અધ્યક્ષ યાદ રાખજો, અધ્યક્ષ હતા ફઝલ અલી. આ પણ કોણ હતા? આ તો સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ હતા. ઓલા હાઈકોર્ટના ને લાયા, તો હવે તો એની કરતાં ઉપરના લાવવા પડે એટલે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશને લાવ્યા. આમાં સભ્ય 2 હતા, એક હતા હૃદયનાથ કુંજુર અને બીજા KM પાનીકર. તો આવી રીતે ટોટલ 3 વ્યક્તિ હતા ફઝલ અલી કમિશનમાં. એક તો પોતે ન્યાયાધીશ ફઝલ અલી, પછી હૃદયનાથ કુંજુર અને KM પાનીકર. આમનો રિપોર્ટ ક્યારે આવ્યો? તો 30 સપ્ટેમ્બર 1955માં આવી ગયો આમનો રિપોર્ટ. કે કઈ રીતે બધી પ્રોસેસ રહેશે બધું આમાં હશે રિપોર્ટમાં, બીજું શું હોય. તો આ પંચની ભલામણથી રાજ્ય પુનઃરચના ખરડો, આજે આપણે રાજ્ય પુનઃરચના આયોગ પંચ જોયું ને, અધ્યક્ષ ફઝલ અલી અથવા ફઝલ અલી કમિશન પણ તમે કહી શકો છો. તો આ પંચની ભલામણથી આવ્યું કે રાજ્ય પુનઃરચના માટે ખરડો જુલાઈ 1956માં સંસદમાંથી પસાર કર્યો. તો આમને કીધું સંસદમાંથી પસાર કર્યો 1956, અમલ થયો 1 નવેમ્બર 1956થી કે હા વાંધો નહીં, બનશે હવે આવી રીતે રાજ્ય. અને આમાં શું આવ્યું? તો 4 પ્રકારના રાજ્યો રદ કરવામાં આવ્યા. પહેલાં 4 પ્રકારના રાજ્ય હતા. આ બકડ લખેલું હોય છે, અમુક જે ક ખ ગ ઘ લખેલું હોય છે, તમે વાંચેલું હશે તો તમારા નજરમાં આવેલું હશે. આવી રીતના પ્રકારના રદ કર્યા અને શું થઈ ગયા? 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. આ 14 રાજ્યમાં આંધ્રપ્રદેશનો સમાવેશ થઈ જાય છે. કેમ કે જ્યારે આપણે આ રદ કર્યા, અમલમાં આવ્યો તે પહેલાં આંધ્રપ્રદેશ બની ગયું હતું, પણ પ્રથમ બને તો આંધ્રપ્રદેશ આવશે ભાષા આધારિત. એટલે 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના થઈ. હવે શું થયું? તો 7મો સુધારો 1956માં
આ જે 4 પ્રકારના રાજ્ય રદ થયા એ કયા સુધારાથી થયા? તો 7મા સુધારાથી. તો અહીંયા તમે જો આપણે અહીંયા 7મો સુધારો 1956, પછી આપણે આગળ એક બીજો સુધારો જોયો હતો, ક્યાં હતો? 18મો સુધારો 1966 અનુચ્છેદ વાળો. પછી અહીંયા આપણે 2 સુધારા જોયા હતા, 35મો સુધારો 1974, 36મો સુધારો 1975. તો તમે જોઈ શકો છો કે ભાગ 1માં જ આપણે 4 સુધારાઓ, એક સ્ત્રોતની વાત કરી ચૂક્યા છીએ, અને ડેટ તો તમે જો કેટલી બધી ડેટો આવી ગઈ છે. તો આવી રીતે 7મો સુધારો 1956, 4 પ્રકારના રાજ્યો રદ કર્યા, અને ભાગ 7 અને ભાગ 9 રદ કર્યા. તો જો 7મા સુધારાથી શું થયું? 4 પ્રકારના રાજ્ય રદ થયા, ભાગ 7મો રદ થયો, ભાગ 9મો રદ થયો, આ બધું રદ થયું. 7મો સુધારો 1956, 14 રાજ્યો અને 6 કેન્દ્રીય શાસિત પ્રદેશની સ્થાપના થઈ. હવે આ 6 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 14 રાજ્યો એની વાત કરીએ તો જો 14 રાજ્યો કયા કયા હતા? જમ્મુ કાશ્મીર, પછી પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મુંબઈ, પશ્ચિમ બંગાળ, કેરળ, મદ્રાસ, મૈસૂર, આંધ્રપ્રદેશ, અસમ. આ 14 રાજ્ય હતા. કયા હતા? જમ્મુ કાશ્મીર, પંજાબ, યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, ઓડિશા, મુંબઈ, પશ્ચિમ બંગાળ, કેરળ, મદ્રાસ, મૈસૂર, આંધ્રપ્રદેશ અને અસમ. આ આવી રીતે આપણે 10-12 વાર 14 રાજ્ય છે, તો ઓછામાં ઓછા 14 વાર વાંચ્યું તો યાદ રહી જાય ને, કે જ્યારે ઓછામાં ઓછા. કેન્દ્ર શાસિત પ્રદેશ છે દિલ્હી છે, હિમાચલ પ્રદેશ છે, પછી મણિપુર છે, ત્રિપુરા છે, અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ, મિનિકોપ, દીવ દમણ, લક્ષદ્વીપ, મિનિકોપ. અમુકના જૂના નામ હશે, અત્યારે પાછા નવા નામ થઈ ગયા છે. તો આવી રીતનું હતું. હવે જો આપણે આ બધી વાત કરીને ત્યારે આપણા અમુક જે હિસ્સા હતા ને, હજી પણ કોણ હતા? તો આપણે દેશ ઉપર જેમ ઇંગ્લેન્ડનું શાસન હતું ને, એમાં અમુક ફ્રાન્સોના કબજામાં અમુક ભાગ હતો, અમુક પોર્ટુગીઝોના કબજામાં હતું. આપણો ભારત રહ્યો ને એ કે આખો ઇંગ્લેન્ડ પાસે નહોતો, મોસ્ટ ઓફ વસ્તુ બ્રિટન પાસે હતું, પણ અમુક જગ્યાએ બીજા પણ લોકો હતા. ઇતિહાસ જ્યારે તમે ભણશો ને ત્યારે તમને ખબર પડશે કે પોર્ટુગીઝો નહીં બધા કઈ રીતે આવે છે. સૌથી પ્રથમ પોર્ટુગીઝો આવે ને લગભગ સૌથી છેલ્લે પોર્ટુગીઝો જાય છે. જો અહીંયા 62માં સુધારો થયો, અહીંયા 56માં સુધારો થયો. તો ઇતિહાસ તમે જોશો ને એમાં બધું બહુ મજા આવશે તમને. બધું વસ્તુ તમે એકબીજાને કનેક્ટ કરશો ને એટલે તમને ખબર પડશે. તો ફ્રાન્સના કબજા હેઠળ જો નવેમ્બર 1954માં ભારતને સોંપ્યા. હસ્તાક્ષર ક્યારે કર્યા? 28 મે 1956માં. તો ફ્રાન્સના કબજામાં કયા કયા હતા? તો જો પોંડુચેરી હતું, પછી યનામ, માહે, કરેકલ અને ચંદ્રનગર. હવે પોંડુચેરી રાખો, પણ યનામ એટલે અત્યારે આંધ્રપ્રદેશ, માહે એટલે અત્યારનું કેરળ, કરેકલ એટલે તમિલનાડુ, ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ. આ બધા કોની પાસે હતા? તો ફ્રાન્સના કબજામાં હતા. અને આ બધાને પછી 14મો સુધારો 1962માં કરવામાં આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ તો પોર્ટુગીઝ હસ્તક કયું ગયું હતું? ગોવા હતું, દીવ હતું, દમણ હતું, આ હતું. પછી એ છે દાદરા અને નગર હવેલી. તો આ ગોવા, દીવ, દમણ માટે 12મો સુધારો 1962માં થયો. દાદરા અને નગર હવેલી માટે 10મો સુધારો 1961માં થયો. હવે જો અહીંયા શું લખ્યા કે 12મો સુધારો તો પોર્ટુગીઝ, દીવ, દમણ, ગોવા. 10મો સુધારો દાદરા નગર હવેલી. પછી 14મો સુધારો તો ફ્રાન્સ પાછી યમાન, માહે, કરેકલ, પોંડુચેરી અને ચંદ્રનગર. આવી રીતે બધું છે. હવે જો ગોવા મુક્તિ આંદોલન કેમ આપણે ભૂલી શકીએ? તો ગોવા મુક્તિ આંદોલનથી 1961માં ઓપરેશન વિજય ભારત સરકાર દ્વારા 19 ડિસેમ્બર 1961માં ગોવા મુક્ત થઈ ગયું. ક્યારે? 19 ડિસેમ્બર 1961માં. ગુજરાત અને મદ્રાસ પૂર્વ મુંબઈમાંથી ક્યારે થયા? તો 1 મે 1960. તમે આ સબ ખબર છે. આમ 15મું રાજ્ય ગુજરાત બન્યું. સૌથી છેલ્લું રાજ્ય તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી 2 જૂન 2014માં. હવે જો નવા બનાયેલા નામ યુનાઇટેડ પ્રોવિઝનનું ઉત્તર પ્રદેશ થઈ ગયું 1950માં, મદ્રાસનું તમિલનાડુ થઈ ગયું 1969માં, મૈસૂરનું કર્ણાટક થઈ ગયું 1973માં, ઉત્તરાંચલનું ઉત્તરાખંડ થઈ ગયું 2005માં, પોંડિચેરીનું પુંડુચેરી થઈ ગયું 2006માં, લાસ્ટમાં ઓરિસ્સાનું ઓડિશા થઈ ગયું 2011માં. એક હારે બધું યાદ ન રહે, ધીમે ધીમે વાંચતા જેવી રિપીટ કરતા જેવી યાદ થઈ જાય. મને યાદ નથી, મારે યાદ રાખવાનું છે. તમને યાદ રહી ગયું હોય તો ઠીક છે, ન યાદ રહ્યું હોય તો યાદ રાખી લેજો. હવે આના થોડાક ક્વેશ્ચન છે કે ભારતના
બંધારણમાં અનુચ્છેદ 1 મુજબ દેશનું નામ શું છે? તો ઇન્ડિયા અર્થાત ભારત, ભારત તથા ઇન્ડિયા. પછી છે ભારત સંઘમાં કોઈ નવા રાજ્ય પ્રદેશને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો સંસદ પાસે છે. કોઈ ભારત સંઘમાં કોઈ નવા રાજ્યને પ્રદેશને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે? સંસદ છે. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવા પહેલાં સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી પડે? તો કેન્દ્ર રાષ્ટ્રપતિની લેવી પડે. નીચે અનુચ્છેદ 3 મુજબ નવા રાજ્યનું નિર્માણ અને રાજ્યોના નામમાં પરિવર્તન આ બે વસ્તુ થાય છે. ભારત રાજ્યને સંઘ કહેવામાં આવે છે કેમ કે ભારતીય સંઘ કોઈ સંધિનું પરિણામ નથી. તો સાચી વાત છે. આપણે ક્યાંય જોયું કે ભારત રાજ્ય બન્યું એમાં સંધિ છે. તેમાં એકમો સંઘથી અલગ થવાનો અધિકાર નથી. તેમાં એકમોને સંઘથી તો કોઈ રાજ્ય અલગ થઈ શકતું નથી. તો આ બંને સાચા છે. નેક્સ્ટ આપણે નાગરિકતા છે. અત્યારે આપણે પહેલો ભાગ રાખીએ છીએ. અહીંયા આપણે એમાં ઘણું બધું જોઈ લીધું. ફર્સ્ટ ઓફ ઓલ તો બસ અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજે પહેલો ભાગ આપણે કમ્પ્લીટ કર્યો. એમાં આપણે ઘણા સુધારાઓ જોયા. સ્ત્રોતમાં તો આપણે એક જ સ્ત્રોત જોયો, કેનેડામાંથી સંઘ અને યુનિયન. તો હવે જો આવી રીતે એક બ્લેન્ક પેજ લેવાનું, એમાં શું કરવાનું? તો સુધારા લખતું જવાનું. તો સૌથી પહેલાં તો આપણે 35મો સુધારો જો આવી રીતે આ જો આખી ચોપડી છે ને તો આવી રીતે કરાય. જો તમને હું બતાવું તો જો અહીંયા પહેલું છે કે બંધારણનો અર્થ અને સામાન્ય પરિચય. તો આ બધી વસ્તુ લખેલી છે. આખું જીમ અત્યારે આપણે જોઈએ ને એમ બધું છે. આ બધું પતી ગયું લેક્ચરનું ચાલુ છે. આ બધું બંધારણનું સામાન્ય પરિચય. પછી જો બંધારણમાં જેટલી તારીખ હોય એની આવી રીતે એક પેજમાં બધી તારીખો લખી નાખવાની. એક લેક્ચરની તારીખો લખવાની આવી રીતે. પછી બંધારણની તારીખો આ જો એક લેક્ચરમાંથી આટલી તારીખો મળે. પછી અનુચ્છેદ લખી નાખવાના. જેમ કે આપણે આ 1, 2, 3, 4 જોયા. પછી 3A, 3B, 3C, 3D, 3E જોયા. તો એ લખી નાખવાના. પછી બંધારણીય સુધારા તો આપણે 4 જોયા, 35મો, 36મો જે જોયા એ લખી નાખવાના. ક્યારે થયા, શું થયા. પછી આપણે ભાગ જોયા. ભાગ આપણે પહેલો જોયો તો ભાગ પહેલો લખી નાખવાનો આવી રીતે. તમને એમ થાય કે આટલું બધું, પણ આવી રીતે કરું ને તો આપણે મગજમાં ક્લિયરલી બધું મેન્શન થાય. હું એનું કરવાનું મારે બાકી છે એ હું કરી નાખીશ. પણ આ તો મેં કીધું ભાગ 1 છે ને એટલે આમ જોઈને તો બંધારણની શરૂઆત થાય કે બંધારણનો અર્થ અને સામાન્ય પરિચયથી. પણ મે બી આપણે બંધારણની શરૂઆત ભાગ 1થી પણ કરી શકીએ ને કે ભાગ 1 સંઘ અને રાજ્ય ક્ષેત્ર. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો હવે હું આને બધી આવી રીતે સુધારા અલગ કરી નાખી. જો આ પેજ છે તો આ પેજ બધી બાજુ ઓલું છે. તો મને ખબર છે કે આમાં ઓવરવ્યૂ મને ખબર છે કે આમાં 5 સુધારાઓ થયા છે. તો અહીંયા 5 સુધારાઓ સમાઈ જાય. તો અહીંયા લખીને પછી પેજને પાછળ જોડી દો. તો જ્યારે આખું પહેલું ભાગ પતે ને પછી એના સુધારાઓ પડ્યા હોય આપણી પાસે. પછી અહીંયા બીજું પેજ છે તો અહીંયા લખી નાખીએ આપણે કે આમાં સ્ત્રોત થયા હતા. તો આપણે અહીંયા લખો નાખીએ કેનેડામાંથી સંઘ લીધું છે. મને સુધારા અત્યારે યાદ નથી, 5-6 હતા. પણ એ સુધારા અહીંયા લખી નાખું તો અહીંયા વાંચ્યું, પછી અહીંયા લખ્યું, પછી જ્યારે રિવિઝન કરવા પછી બીજી વાર વાંચ્યું ત્યારે પાછું અહીંયા વંચાય, આગળ વંચાય. તો એવી રીતે બધું થતું જાય. અહીંયા સુધારા વધીને 5 જ હોય. પણ જ્યારે આપણે 106 સુધારા ક્યારે જોઈ નહીં તો પછી થોડું કેવડા હોય એટલા માટે. પછી એવી રીતે આ બીજું પેજ થઈ ગયું. પછી એક ત્રીજું પેજ લઈ લઈએ જેમાં અહીંયા આપણે અનુચ્છેદ લખી નાખીએ, જેમાં 1 થી 4 અનુચ્છેદ હોય. પછી એક 5મું પેજ લઈ લઈએ, એમાં જાય નીચે ભાગ લખી નાખીએ. ભાગ આપણે એક જ ભણ્યા, સંઘ અને તેનું રાજ્ય છે. તો પછી આપણે અનુસૂચિ 1 જોઈએ કે સંઘ અને તેનું રાજ્ય છે. તો એવી રીતે થોડું અલગ કરતા જાય ને તો બહુ વધારે મજા આવે. એક લેક્ચરમાંથી કેટલું તમે અલગ કરો ને એટલું વધારે. મેં ક્વેશ્ચન એ લખી નાખ્યા છે. મેં જે બેન્ચ લીધી ને કેમ કે કાંઈ છૂટવું ન જોઈએ. અમુક વસ્તુ છે ને સર સમજાવે ન સમજાય, ક્વેશ્ચનમાં અલગ શબ્દ લખેલા હોય છે. અને મોસ્ટ ઓફલી છે ને બેન્ચ લીધી હોય ને એમાં PYQ ક્વેશ્ચન્સ વધારે લાવતા હોય છે. જેથી કરીને જે પેપરની ભાષા છે ને એનાથી આપણે અજાણ ન રહી જઈએ. કેમ કે નકરું વાંચેલું હોય ને સર એકદમ દેશી ભાષામાં સમજાવ્યું હોય, પણ અમુક ક્વેશ્ચનમાં છે ને એ ભાષા થોડી અલગ કે ઘણા ક્વેશ્ચન જો ને એમ કે આવું તો કાંઈ સમજાવ્યું જ નથી, પણ એ ક્વેશ્ચન આપણે યાદ રાખવો પડે. કેમ કે એમાં જે વસ્તુ અલગ રીતે સમજાવી હોય એ પણ આપણે સમજવું પડે. અને આવી રીતે ચાલતી પદ્ધતિ બધું સારી લાઈને જવું પડે. તો આમાં ભાગ 1 છે. પછી ભાગ 2 છે નાગરિકતા. થેન્ક યુ. આ લીધો ભાગ 2 નાગરિકતા છે. એમાં અનુચ્છેદ 5 થી 11 છે. અને લાસ્ટમાં આપણો ભાગ 3 છે. હજી 3નો ભાગનો તો પહેલો લેક્ચર આવ્યો છે. એમાં 4 લેક્ચર આવવાના છે ટોટલ. તો અહીં ક્વેશ્ચન પાછળ આવી રીતે ટીકાવી દીધા છે. આ વચમાં બ્લેન્ક પેજ આવી ગયું એને કાઢી નાખીશું. પછી જો આવી રીતે 12 મૂળભૂત અધિકારો ભાગ 3. તો એવી રીતે છે બધું.
અને આ આગળના લેક્ચરનું બધું છે.